કહો શું છે ભટકાકા? બસ છોડી દીધું. હવે થોડું ચાલવું પડશે ને રોજ રોજ. શેનો શેનો છે ભટકાકા? આનથી નાનું નથી? કઈ વાંધો નહીં, હા એવું કરો. ચલો આપણે આજે ભાઈ સરગવો પી લઈએ. કાકા બનાવે છે સરગવો, પી નાખીએ એમ કહું છું. પીતા હતા પછી બંધ કરી દીધું છે. ત્યાં સુધી પીવે તો માણસને હાડકા દુખતા બંધ થઈ જાય. હા હા એવું તારા મારું શરીરની મૂળ જળ કઈ હાડકા હાડકામાં દૂધ એટલે તમે ચાલી શકો. સારી વસ્તુ છે. હાડકા ના તમે શું કરવાનું? સાચી વાત છે. આ 20 વર્ષ પહેલાનો ફોટો છે. હા અને 30 વર્ષ પહેલાનો ફોટો. સાવ પડ્યું સાર ને બધું જ કામ છે. જાણે આ તો કંઈ જ નથી એમ. બરાબર, કોઈ તકલીફ નહીં. ફેસમાં જે તકલીફ ચાલુ થઈ ને વાલની ચાલા પડી ગયા. એ એના લીધે ડૉક્ટર પાસે ગયા, ભાઈ આમને તો તમે પેલું આપો છો, શું કહેવાય, સગા બનાવજો. હા બધા અડધો કલાક આટા મારી લઈએ, કસરત થઈ જાય થોડી. તો ફાઇનલી આપણી 15 મિનિટ 20 મિનિટ જેવું આપણે ચાલીએ છીએ. હવે ફટાફટ ચલો ભાઈ, આપણું કામ વર્કઆઉટ ફિનિશ. લેટ્સ ગો બેક ટુ હોમ. વધારે મીઠું એ નથી કે વધારે તીખું એ નથી. તીખું ક્યાંથી આવી ગયું? એટલે વધારે ફીકું એ નથી. લો ભાઈ, આપણું જમવાનું ફિનિશ. શું કેવું, મોજ? તરબૂચની મોજ ને. આજનું આપણું જમવાનું છે મગવાળી સરસ મજાની ખીચડી અને છાશ. છાશ વગર ગુજરાતીઓના સજ્જે ના ચાલે. એમાંય ખાસ કરીને અગર તમે કાઠિયાવાડના મહેમાન બન્યા તો છાશ વગર તો મતલબ તમારું ભાણું અધૂરું છે. ભાણું. ચલો ભાઈ, જમી લઈએ પછી મળીએ.